આ દ્રશ્ય ભરૂચના છે. ભરૂચમાં એક આરોપીનું રિકન્સ્ટ્રક્શન વરઘોડો નીકળી રહ્યો હતો અને જે પીડિત પરિવાર છે એ ત્યાં આવી જાય છે અને પછી એ આરોપીને ફટકારવા વાળી કરે છે. આટલો આક્રોશ અને આ ગુસ્સો કેમ છે પરિવારજનોમાં એની વાત કરીશું. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. ભરૂચમાં થોડા દિવસ પહેલાં એક ઘટના બની. ભરૂચમાં એક રસોઈયા હતા જે કેટરર્સનું કામ કરતા હતા અને એમનું નામ હતું પ્રકાશ માળી. પ્રકાશભાઈ કેટરર્સનું કામ કરતા હતા અને સાથે એમની સાથે બહુ જ બધા મજૂરો પણ રાખતા હતા જે એમને મદદરૂપ થઈ શકે. એ બધા જ લોકોને યુપીથી બોલાયા હતા. રાજેશ નામનો એક વ્યક્તિ જે એમની સાથે છેલ્લા કેટલાય સમયથી કામ કરતો હતો, એ રાજેશને એક દિવસ દાનત બગડે છે. એને એવું લાગે છે કે પ્રકાશભાઈના ઘરમાં જે સોનાના દાગીના છે, જે પૈસા છે, એ હું લૂંટી શકું છું. એ જે એને જેમાં જેવું લાગે છે એના ભાઈબંધને કહે છે અને પછી એ લોકો એ લૂંટ મચાવે છે. ઘરમાં જ્યારે લૂંટ મચાવે છે ત્યારે પ્રકાશભાઈ ઘરમાં એકલા હોય છે. પ્રકાશભાઈને એકલા ભાડી અને આખું કાવતરું રચવામાં આવે છે. પરિવારજનો બહાર ગયા હોય છે અને પ્રકાશભાઈનો ખેલ એ લોકો ખતમ કરી દે છે. પહેલાં પ્રકાશભાઈને મારી નાખે છે અને પછી લૂંટ કરી અને યુપી ભાગી જાય છે. પોલીસ આ ઘટનાની જાણ થાય તરત જ યુપીમાં પણ સર્ચ ઓપરેશન કરે છે અને પછી રાજેશ નામના વ્યક્તિને ત્યાંથી પકડીને ભરૂચ લઈને આવે છે. ભરૂચ જ્યારે લઈને આવે છે પછી એનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે અને જ્યારે રિકન્સ્ટ્રક્શન થાય છે ત્યારે પરિવારજનો ખૂબ આક્રોશિત થાય છે. પરિવારજનો ત્યાં રિકન્સ્ટ્રક્શન દરમિયાન એ જે રાજેશ છે એને મારવા માટે દોડે છે અને ફટકારવા વાળી કરે છે. પોલીસ માંડ એ લોકોને રોકે છે અને પછી એ આક્રોશના વિડીયો ખૂબ વાયરલ થાય છે કે પરિવાર કેટલું બધું વિશ્વાસ કરી અને કોઈને પોતાના ઘરે રાખતો હોય અને પછી એ આવું કરી નાખે. પહેલાં એ પરિવારની જે પ્રતિક્રિયા સામે આવી છે તે સાંભળીએ, સાથે જ એ વિડીયો જે સામે આવ્યા છે કે પરિવાર કેવી રીતના આરોપી પર તૂટી પડે છે તે પણ જોઈએ. मेरा नाम ईश्वराम माली है। हम राजस्थान के रहवासी है। इधर जो भरूच में मर्डर हुआ वो मेरे बड़े भैया प्रकाश भाई थे, वो भरूच में रहते थे। उनके साथ में काम करने वाले कामगार मतलब वर्कर लोग, उन्होंने उनकी हत्या करके दोनों लोग भागे। एक का नाम कमला प्रसाद, दूसरे का नाम सलीम। दोनों लोग यहाँ से लूट करके हत्या करके भाग गए। फिर पुलिस ने हमको विश्वास दिलाया कि हम आपको आरोपी को निश्चिंत रहिए, हम पकड़ के लाएंगे। गुजरात पुलिस ने अपने विश्वास पर खड़े उतरे। गुजरात पुलिस ने करके दिखाया, उनको 3 महीने में उनको पकड़ के लाए। अभी हमारे गुजरात सरकार से निवेदन है इस मुजरिम को फांसी की सजा दिलाए, क्योंकि हमारे भाई के छोटे छोटे बच्चे, अभी उसको 10-15 साल की सजा हो जाएगी। वे बाहर में आके बाहर आके वापिस ये काम करेगा। बच्चे को कई कर दिया, हमारे को कई कर दिया, जनमान का हमको पूरा खतरा है कि बाहर आके मर्डर तो करेगा। इनका पेशेवर धंधा है, ऐसा मेरे को लग रहा है। तो गुजरात सरकार से निवेदन है हाथ जोड़ के, इस ऐसे मुजरिम को समाज में खुला न छोड़े
उनको फांसी की सजा दिलवाने का कष्ट करे। આવી બધી ઘટનાઓ જે બને છે ઘણા બધા લોકોને બહુ જ બધા પ્રશ્ન મૂકીને જાય છે. તમે જેના ઉપર વિશ્વાસ કરો છો એક દિવસે તમારા પર વિશ્વાસઘાત કરે, તમને મારી નાખવા સુધીનું કાવતરું ઘડી નાખે અને એની પાછળ હોય શું માત્ર તો એ માત્ર પૈસા અને દાગીના હોય. પૈસા અને દાગીના માટે રાજેશે પોતાના જ માલિકને મારી નાખ્યા અને એના પછી પરિવારની હાલત ખૂબ ખરાબ છે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો. અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો.